નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો જૂના સચિવાલયમાં આગ લાગી છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો બ્લોક નંબર 1 માં આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। ફાયરની ટીમ આગ પર કાબુ મેળવ્યો છે। તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। બ્લોક નંબર 1 માં ભીષણ આગ ભભૂકી હતી। જો કે આગ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી। શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી છે। હાલ સમાચાર સૌથી મોટા કે શ્રમ રોજગારમાં આ વિભાગ છે ત્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન બાંધવામાં આવી રહ્યું છે। જૂના સચિવાલયમાં લાગેલી આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। બ્લોક નંબર 1 માં ભીષણ આગ લાગી હતી। તાબડતોડ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જૂના સચિવાલયમાં આગ લાગી હતી। બારીઓના કાચ તોડીને ભાગ ખુલ્લો કરાયો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। જૂના સચિવાલયમાં ભીષણ આગ, જો કે ફાયર વિભાગ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે। જૂના સચિવાલયમાં ભીષણ આગ લાગી હતી। બ્લોક નંબર 1 માં જેમાં શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, આ ઓફિસ બંધ હોવા આગ લાગી હતી। કોઈ ખાસ અગત્યના ડોક્યુમેન્ટ્સ સળગ્યા છે? શું છે અપડેટ? જો પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન છે। દ્રશ્યો તમને બતાવીશું એ કચેરીના કે શ્રમ અને રોજગાર વિભાગની કચેરી છે જૂના સચિવાલય ખાતે આવેલી, અને ત્યાં વહેલી સવારે લગભગ કચેરીઓ શરૂ થાય તે પહેલા જ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને આ ઘટના પર અત્યારે હાલ ફાયરે કાબુ તો મેળવી લીધો છે, પરંતુ જે બેદરકારી હતી એ શોર્ટ સર્કિટ અને ત્યાર પછી જે વેન્ટિલેશનની સુવિધા હોવી જોઈએ એ વેન્ટિલેશનની સુવિધા ન હોવાના કારણે આ વિસ્તાર જે છે એ આખો વિસ્તારમાં જે ધુમાડો હતો એ ધુમાડોના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને એના કારણે આગ એક્ઝેક્ટ ક્યાં લાગી છે એ જાણવું મુશ્કેલ હતું। એ પ્રકારની પરિસ્થિતિ હતી ફાયર માટે, પણ આખરે ફાયરે અહીંયા પવનનો મારો અને સાથે જે કાચ છે એ કાચ તોડી અને આ વિસ્તાર છે એ વિસ્તારને ખુલ્લો કર્યો હતો। પાણી લગભગ 3 થી 4 ગાડી છે ફાયરની પાણી માટેની, એનો મારો ચલાવવાની જરૂર પડી હતી। કેટલાક દસ્તાવેજો છે એ પણ અહીંયા બળ્યા છે, તો કેટલાક કોમ્પ્યુટર સિસ્ટમને અસર થઈ છે। ફાયર એનઓસીના સંદર્ભમાં આરએનબી હસ્તક હોવાના કારણે ફાયર વિભાગ પાસે આ અંગેની કોઈ સ્પષ્ટ માહિતી નથી। જોકે ફાયરના ઇક્વિપમેન્ટ લો રાઇઝ બિલ્ડિંગ હોવાના કારણે માત્ર ફાયર એક્સ્ટિંગ્વિશર છે એની જરૂરિયાત રહેતી હોય છે ને એ ચાલુ હાલતમાં હોવાનું ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક રીતે આ જૂના સચિવાલયમાં ઘણી બધી વખત લગભગ વર્ષમાં એક વખત આ પ્રકારની આગ લાગતી હોય છે। એનું એકમાત્ર કારણ છે કે યોગ્ય ઇલેક્ટ્રિક સપ્લાયની વ્યવસ્થા છે એ જૂની હોવાના કારણે નવો લોડ સહન ન થઈ શકતો હોવાના કારણે આ પ્રકારની ઘટના ઘણી વખત શોર્ટ સર્કિટના કારણે બનતી હોય છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।